ભરૂચ જેડીસીમાં આવેલ ટ્રુસાર ટ્રાન્સફોર્મર નામની કંપનીમાં વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા આજુબાજુની કંપનીના કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી તુષાર ટ્રાન્સફોર્મર નામક કંપનીમાં આજે અચાનક આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી હતી। બનાવ બનતા જ કંપની પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટા દૂર સુધી નજરે પડતા આસપાસના ઉદ્યોગોમાં પણ ચિંતા વ્યાપી હતી। આ ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડ તેમજ જેએનએફસી કંપનીના લશ્કરોની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પરિસ્થિતિની ગંભીરતા સમજી ઝડપી અને સંકલિત કામગીરી હાથ ધરવામાં આવી હતી। આગ વધુ ફેલાય નહીં તેમજ અન્ય આંતરિક સાધનો અને કાચા માલને નુકસાન ન થાય તે માટે પાણીના જોરદાર મારો સાથે સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા। ફાયર ટીમે આગ પર કાબુ મેળવવા માટે યોગ્ય તકનીકી પદ્ધતિઓ અપનાવી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી। પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે અને સંબંધિત તંત્ર દ્વારા બનાવની તપાસ શરૂ કરવામાં આવી છે। સદભાગ્યે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની અથવા ઈજાની નોંધ નથી। સમયસર ફાયર વિભાગની ટીમો પહોંચી જતા મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવે છે। હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે। મારું નામ શૈલેષ સાંસિયા છે। ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું। આજ રોજ સવારમાં ભરૂચ જીઆઈડીસીમાં તુષાર ટ્રાન્સફોર્મર ઇક્વિપમેન્ટ લિમિટેડમાં આગ લાગેલી હતી, જેમાં અમારી ટીમ દ્વારા આગને કાબૂમાં લઈ લીધેલી છે અને હાલ કુલિંગની પ્રક્રિયા ચાલુ છે।